મહિનામાં 2 વખત આપું છું તું તારીખની વાત કરે છે મહિનામાં 2 વખત એકવાર દે તો પછી તો મહિનો યાદ રાખવાનો 9મો મહિનો પતી ગયો એટલે 10મા મહિનામાં આપી દેવાના 1 થી 10 તારીખમાં આપી દેવાના 11 તારીખે પૈસા નહીં લે છેલ્લા ઘણા સમયથી પોલીસ વિવાદોમાં આવી છે અને આ વિવાદના કારણે પોલીસ જે છે જનતાનો વિશ્વાસ ગુમાવી રહી છે। આવું જ કંઈક થયું છે અરવલ્લીમાં। અરવલ્લીનો એક પોલીસનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસને આબરૂનું ચીરહરણ થાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે વાહન ચાલકો જે પેસેન્જરોને ઓવરલોડ ભરીને જતા હોય છે તેની પાસેથી હપ્તા લેવામાં આવતા હોય છે એવા આક્ષેપો ઘણી વખત થતા હોય છે, પરંતુ હવે એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોની પુષ્ટિ અમે નથી કરતા, પરંતુ આ વિડીયો અરવલ્લીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને એની અંદર પોલીસ કહી રહ્યા છે, પોલીસ કર્મચારી એવું કહી રહ્યા છે કે 1 થી 10ની અંદર હપ્તો આપી દેવાનો, હપ્તો 11 તારીખે હું નહીં લઉં, ઘણું બધું કહી રહ્યા છે। પહેલા વિડીયો જોઈએ પછી આગળ વાત કરીએ। 10 તારીખમાં મારા મહિનામાં 2 વખત આપું છું તું તારીખની વાત કરે છે મહિનામાં 2 વખત એકવાર દે તો પછી તો મહિનો યાદ રાખવાનો 9મો મહિનો પતી ગયો એટલે 10મા મહિનામાં આપી દેવાના 1 થી 10 તારીખમાં આપી દેવાના 11 તારીખે પૈસા નહીં લે 1 થી 10 તારીખ લે આવતા મહિના 10 તારીખે હાલે કે 25 તારીખે હાલે તો તું એક જ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ વિવાદોમાં આવી છે। એ જૂનાગઢ તોડકાંડ હોય, પીએસઆઈ પર આક્ષેપો હોય, અનેક જિલ્લાઓની અંદર ગુજરાત પોલીસ અત્યારે ચર્ચામાં આવી છે। આ ચર્ચામાં એટલા માટે આવી છે કારણ કે તોડકાંડો બહાર આવતા હોય છે, ઉચ્ચ અધિકારીઓ તપાસના આદેશો પણ આપતા હોય છે, છતાંય પોલીસના વારંવાર આ વિવાદો સામે આવતા જ હોય છે, જેના કારણે જનતામાં ક્યાંક ને ક્યાંક અંદરો અંદર રોષ જોવા મળી રહ્યો છે। આવા વિડીયો ઘણીવાર સામે આવતા હોય છે, આપણે જોતા હોઈએ છીએ। આપણે જ્યારે પણ જાહેર રસ્તાઓ પર કે હાઈવે પર નીકળીએ ત્યારે ઓવરલોડ પેસેન્જરો ભરેલા વાહનો આપણને દેખાતા હોય છે, ત્યારે આપણને વિચાર આવે અને વિચાર એવો આવે કે આ પેસેન્જરો ભરેલા વાહનોને પોલીસ કેમ નથી રોકતી? જ્યારે સામાન્ય વ્યક્તિ પોતાની કાર લઈને અથવા તો સીટ બેલ્ટ બાંધવાનું ભૂલી ગયા હોય અથવા તો કોઈ બીજો કારણ હોય તો પોલીસ તેમને રોકે છે, 10 સવાલો પૂછે છે, તો પછી આ ઓવરલોડ પેસેન્જરો ભરેલા વાહનોને કેમ સવાલો નથી પૂછવામાં આવતા? તો તમને જણાવી દઈએ કે લોકોને ખબર છે કે શા માટે પોલીસ તેમને નથી રોકતી। આ પોલીસને હપ્તા પહોંચતા હોય છે એટલા માટે આ લોકોને રોકવામાં નથી આવતા। આવું જ કંઈક હોય છે દારૂ જુગારના અડ્ડાઓ પર આપણે જતા હોઈએ એટલે આપણે જોતા હોઈએ કે દારૂ જુગારના અડ્ડા ચાલે છે, પોલીસને કેમ ખબર નથી? તમે જો દારૂ પીવા બેઠા હોય તો પોલીસ તમને પૂછવા આવે કે ભાઈ શું કરો છો, દારૂ પીવો છો, ચલો પોલીસ સ્ટેશન। આવું બધું થાય, પૈસા આપવા પડે અથવા તો પછી જામીન લેવા પડે, આવું બધું થતું હોય અને આપણે દંભમાં રહી જઈએ અને આ બધા નાટક આપણે જોતા રહી જઈએ છીએ, પરંતુ સવાલ ઉઠાવતા આપણે ક્યારેય નથી થતા। આપણે સવાલ ઉઠાવવા પડશે। આ વિડીયો અત્યારે વાયરલ થયો છે, આવા વિડીયો ઘણીવાર વાયરલ નથી થતા ને, પરંતુ હકીકત તો આવી હોય જ છે। આવા આક્ષેપો ઘણીવાર થતા હોય છે। આ વિડીયો અમે તમને જે બતાવ્યો વિડીયોની પુષ્ટિ અમે નથી કરતા। પુષ્ટિ એટલા માટે નથી કરતા કે અમે બોલીશું તો અમારા અવાજ બંધ કરાવવા માટે અમારા પર ફરિયાદ કરી દેવામાં આવશે, જેવી એક પત્રકાર પર અગાઉ પણ પોલીસ દ્વારા કરી દેવામાં આવી હતી। એટલા જ માટે જો અમારું પત્રકારત્વ તમને ગમતું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમને ફોલો કરી શકો છો। નમસ્કાર।